નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ફિક્સ પે કર્મચારીઓ માટે. તો કે ફિક્સ પે કર્મચારીને પગાર વધારા ઉપરાંત ત્યારબાદ મિત્રો ગુજરાત રાજ્ય સરકારના અલગ અલગ વિભાગો, બોર્ડ, નિગમ, કોર્પોરેશનમાં સીધી ભરતી હેઠળ કોઈ નવા કર્મચારીઓની નિમણૂક કરવામાં આવે છે. તો સરકાર પ્રથમ 5 વર્ષ અલગ અલગ ગ્રેડ પ્રમાણે ફિક્સ પગાર આપી કર્મચારીઓને પ્રથમ 5 વર્ષ કોઈપણ જાતના સરકારી લોભ આપ્યા વગર નોકરી કરાવે છે. અને આખા દેશમાં ફક્ત ગુજરાત જ એક એવું રાજ્ય છે કે જ્યાં આવી અંગ્રેજ અમલદારશાહી પ્રથા ચાલે છે. અન્ય રાજ્ય સરકારો જે છે તે પોતાના કર્મચારીઓને નવી ભરતી જે થાય છે તેમને 1 વર્ષ અથવા તો 6 મહિનાના પ્રોબેશનરી પીરિયડ પર રાખી તેને કન્ફર્મ કરી કર્મચારીઓને ડે 1 થી જે છે તે તમામ સરકારી કર્મચારીઓ જેવા લાભો આપતી હોય છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ ફિક્સ પ્રથા વર્ષ 2006 થી ચાલે છે. આમ તો એવું કહી શકાય કે 1997માં જ્યારે સરકાર દ્વારા બાલગુરુ અને વિદ્યા સહાયકની ભરતી શંકરસિંહ વાઘેલા સરકારે ચાલુ કરી હતી, ત્યારથી જ આ ફિક્સ પ્રથા ચાલુ છે. એટલે કે લગભગ 28 કરતાં વધારે પણ વર્ષ આજે ફિક્સ પ્રથા છે તેને થઈ ગયા છે. ત્યારે મિત્રો વાત કરી કર્મચારી યુનિયનો દ્વારા વર્ષ 2004માં કેસ દાખલ કરવામાં આવ્યો હતો, જેની તરફેણમાં વર્ષ 2012માં ગુજરાત હાઈકોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. અને ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને આ ફિક્સ પ્રકારની જે અંગ્રેજ અમલદારશાહી નીતિ છે તે બંધ કરી નાખવા અને ડે 1 થી જ કર્મચારીઓને કાયમી કર્મચારીઓનો લાભ આપવા માટેનો ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. પરંતુ ગુજરાત સરકાર હાઈકોર્ટના ચુકાદાને માન્ય રાખ્યો ન હતો. તેમણે આ ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. ત્યારે સુપ્રીમ કોર્ટમાં વર્ષ 2012થી આ ફિક્સ પે પ્રથાને લઈને જે કેસ ચાલી રહ્યો છે, 13 વર્ષ કરતાં વધારે સમય વીતવા છતાં પણ આ તારીખ ઉપર તારીખ પડી રહી છે અને કોઈપણ જાતનો જે ચુકાદો છે તે સરકાર દ્વારા અને હાઈકોર્ટ દ્વારા સુપ્રીમ કોર્ટ દ્વારા લેવામાં આવી રહ્યો નથી. ત્યારે ફિક્સ પે પ્રથાને લઈને છેલ્લા 2 વર્ષથી રાજ્ય સરકાર પોતાનો પક્ષ રજૂ કરી શકી નથી. રાજ્ય સરકારના વકીલ અથવા તો રાજ્ય સરકાર તરફથી જે કહી શકાય અધિકારીઓ આ ફિક્સ પે પ્રથાની જ્યારે સુનાવણી હોય ત્યારે હાજર રહેતા નથી. ત્યારે સુપ્રીમ કોર્ટ દ્વારા 3 ડિસેમ્બરના રોજ જે છે તે રાજ્ય સરકારને લાસ્ટ અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. એટલે કે જો સુપ્રીમ કોર્ટમાં કે રાજ્ય સરકાર તરફથી કોઈ જવાબ રજૂ કરવામાં ના આવે અથવા તો કોઈ અધિકારી નહીં આવે તો સુપ્રીમ કોર્ટ પોતાનો જે છે તે ચુકાદો જે છે તે સંભળાવી દેશે. એટલે કે ફિક્સ પે પ્રથા પર સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલા કેસ પર આવતીકાલે જે છે તે ચુકાદો આવવાની પૂરેપૂરી સંભાવનાઓ છે. ફિક્સ વેતન કેસમાં 3 ડિસેમ્બરે સુનાવણી. સરકારે ખાસ સરકારી વકીલ નિમ્યો તો ફિક્સ પે વેતન માટે છેલ્લા 13 વર્ષથી સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. અને ફિક્સ વેતનના કેસમાં ગુજરાત સરકારે મનીષાબેન એલ શાહને સરકારી વકીલ તરીકે નિયુક્ત કર્યા છે. હવે સુપ્રીમ કોર્ટમાં 3 ડિસેમ્બર કેસની મુદત છે. એટલે કે આવતીકાલે જે કેસની મુદત છે એના વર્ષ 2012માં ગુજરાત હાઈકોર્ટે સમાન કામ સમાન વેતનના સિદ્ધાંતે શોષણનો ખેલ બંધ સંદર્ભે ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. જોકે આ ચુકાદા સામે ગુજરાત રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. અનેક શિક્ષકો, તલાટી, ક્લાર્કો, ગ્રામ સેવકો, કોન્સ્ટેબલ, નાયબ સેક્શન ઓફિસર સહિતના કર્મચારીઓ જે ફિક્સ વેતનની નીતિ સામે લડ્યા છે, જે પૈકી ગુજરાત હાઈકોર્ટ રાજ્ય સરકારની આ અનીતિની આકરી ટીકા કરી ફિક્સ વેતનની આખી પ્રથાને ગેરકાયદેસર ફેરવી તમામ આવા જે કર્મચારીઓ છે અને કાયમી વેતન કરવા આદેશ કર્યો હતો, જેની સામે સરકારે સુપ્રીમમાં જે છે તે કેસ દાખલ કર્યો હતો. એટલે કે સુપ્રીમ કોર્ટમાં આવતીકાલે ફિક્સ વેતન કેસને લઈને મહત્વની સુનાવણી છે, જેમાં રાજ્ય સરકાર દ્વારા સરકારી વકીલ તરીકે મનીષાબેન એલ શાહને નિયુક્ત કરવામાં આવ્યા છે. અને રાજ્ય સરકારનો જે છે તે પક્ષ આવતીકાલે મનીષાબેન એલ શાહ દ્વારા જે છે તે સુપ્રીમ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. અને ત્યારબાદ જો સુપ્રીમ કોર્ટને લાગશે તો અનેક મુદત આપવામાં આવશે. નહીંતર આવતીકાલે ફિક્સ પે પ્રથાને લઈને કોઈ નિર્ણય આવવાની જે છે તે સુપ્રીમ કોર્ટમાંથી કહી શકાય છે. એવું શક્યતા છે. આવતીકાલે સુપ્રીમ કોર્ટમાંથી રાજ્યના અલગ અલગ વિભાગોમાં કામ કરતા 2 લાખ કરતાં પણ વધારે જે ફિક્સ નોકરીદારો છે, જેમાં ખાસ કરીને શિક્ષકો, તલાટી, પોલીસ કોન્સ્ટેબલ, ગ્રામ સેવકો, ક્લાર્ક એ તમામ જે છે તે બોર્ડ, નિગમ, કોર્પોરેશનના જે કર્મચારીઓ છે તે તમામની નજર આવતીકાલે સુપ્રીમ કોર્ટ પર બની રહેશે. કારણ કે 3 ડિસેમ્બરે સુપ્રીમ કોર્ટમાં આ કેસની સુનાવણી છે અને ક્યાંક ને ક્યાંક આખરી નિર્ણય જે છે તે સુપ્રીમ કોર્ટ દ્વારા આવતીકાલે સુનાવણીમાં આવી શકે છે. આવી જ નવી અપડેટ સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.